સુરતના રાંદેર રામનગર પાસે બિનવારસી બાઇકની ડિક્કીમાંથી 2.69 લાખની રોકડ મળી હતી, જેને રાંદેર પોલીસે એક યુવકને પરત કરી હતી। જોકે પોલીસે આ બાબતે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રકમના અસલ માલિકે તે વિડીયો જોયો હતો, જેમાં યુવક ચોર હોવાનું જણાતા તેમણે પોલીસને જાણ કરી હતી। કતારગામ પોલીસે ભાંડુઆત તરીકે રહેતા દક્ષેશ અરવિંદ પટેલને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતા તેણે મકાન માલિકને ત્યાં કબાટમાંથી 4.55 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે 1 લાખના દાગીના અને 2 લાખની રોકડ કબજે કરી છે। બાકીની રિકવરી કરવા તપાસ શરૂ કરી છે। દક્ષેશે 26મીએ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા મકાન માલિકને ત્યાંથી ચોરી કરી હતી। ચોરી કર્યા પછી આરોપી ત્યાંથી ગાયબ થયો હતો અને તેનો મોબાઈલ પણ 2 દિવસ સુધી બંધ રહ્યો હતો। આરોપીએ ચોરીના રૂપિયાથી 15,000નો મોબાઈલ ખરીદી કર્યા હતા અને એટલું જ નહીં 25,000ની રકમ બેંક ખાતામાં નાખી હતી। બાકીના રૂપિયા તેણે દારૂમાં ઉડાવ્યા હોવાની વાત ચાલે છે, કેમ કે તેની થેલીમાંથી દારૂની બોટલો પણ મળી હતી। આરોપી પોતે હીરાના કારખાનામાં કામ કરે છે, જો કે હાલમાં તે 2 મહિનાથી બેકાર છે। પોલીસે 2.69 લાખ પરત આપતા પહેલા આરોપીની પૂરતી ખાતરી કરવાની જરૂર હતી। દક્ષેશે પોલીસ સમક્ષ એવું જૂઠાણું ચલાવ્યું હતું કે આ રોકડ તેને નોકરીમાં બચત કરીને ભેગી કરી હતી। એટલું જ નહીં, આ રકમથી તે પુત્રની કોલેજની ફી ભરવાનો હતો। પોલીસે પણ તેની વાતો પર વિશ્વાસ મૂકી રોકડ પરત કરી હતી। રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો એક પાનના ગલ્લા પાસે એક બાઇક છે તે બિનવારસી હાલતમાં તે મળી હતી અને ત્યાં થેલી લટકાવેલી હતી। પાનના ગલ્લાવાળાએ એક વિડીયો બનાવીને વાયરલ કરી હતી ને ત્યારબાદ છે પોલીસ દ્વારા છે તે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। પોલીસે બાઇકનો કબજો મેળવી અને ત્યાં લટકેલી થેલીની અંદર તપાસ કરતા તેની અંદર લાખો રૂપિયા હોવાનું સામે આવ્યું। પોલીસે બાઇકનો કબજો લઈ અને લાખો રૂપિયાની થેલી લઈ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા। પોલીસ સ્ટેશન ખાતે જે ચોર હતો તે જ પોલીસ સ્ટેશન ખાતે ગયો અને સમગ્ર રૂપિયા છે તે મારા હોવાનો દાવો પોલીસને કર્યા, સમગ્ર પુરાવા રજૂ કર્યા। પોલીસ દ્વારા કોઈ પણ તપાસ કર્યા વગર જ ચોરને સમગ્ર રૂપિયા છે તે પરત કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસ દ્વારા કામગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને અસલ માલ જેના રૂપિયા હતા તે માલિકે જોઈ તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે છે તે રૂપિયા તેના હોવાના સમગ્ર પુરાવા આપ્યા હતા। તે પુરાવાને જોઈ જે પોલીસ છે તે ચોંકી ઉઠી હતી। તેમને લાગ્યું હતું કે જે પહેલા જે રૂપિયા લઈ ગયો તે કોણ હતું। ત્યારબાદ પોલીસ દ્વારા જે રૂપિયા લઈ ગયો હતો તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં તેને ઝડપી પણ પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર રૂપિયા છે તે અસલ માલિકને પરત કરાયા હતા। પરંતુ પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે રાંદેર પોલીસ દ્વારા જે પહેલા જે રૂપિયા લેવા આવ્યો હતો તેની તપાસ કેમ ન કરવામાં આવી, તે પણ એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।